નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026-27ની અંદર ગુજરાતની અંદર જો તમે લોકોએ પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, ફિઝિયોથેરાપી છે, એની અંદર તમે લોકોએ ફોર્મ ભર્યું હોય તો એનું મેરિટ લિસ્ટ છે આજે કમિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે જોવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે. એ બ્રાઉઝર ઓપન કરીને તમારે medadm.gujarat.org એટલું તમારે ટાઈપ કરવાનું છે. જેવું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થશે. હવે એમાં તમારે લોકો નીચે જવાનું છે PNA-MEC એડમિશન એટલે કે નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ. હવે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે સૌથી પહેલાં તમને કહેવામાં આવ્યું છે કે મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના એટલે કે તમારે મેરિટ તમારું કઈ રીતે જોવું એની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે. એ હું તમને હમણાં બતાવી દઉં. એના પછી જનરલ મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. તમારા યુઝર આઈડી મુજબ મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. SC મેરિટ લિસ્ટ, ST મેરિટ લિસ્ટ, OBC મેરિટ લિસ્ટ, EWT મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. વિધવા તથા અનાથ બાળાના કેટેગરીના ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું છે. મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલા ઉમેદવારનું લિસ્ટ આપવામાં આવ્યું છે. અને મેરિટમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તમારે સુધારો કરવો હોય તો એના સુધારા માટેનું અરજીપત્રક છે એ પણ આપવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગયું? તો સૌથી પહેલાં તમારે મેરિટ કઈ રીતે જોવું એની તમને વિગત આપી દઉં. તો તમે જોઈ શકો છો આમાં તમારે ફોર મેરિટ ક્લિક હિયર તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે. એમાં તમારા જે પણ યુઝર આઈડી હશે એ યુઝર આઈડી નાખીને તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? હવે જેવું સર્ચ ઉપર કરશો એટલે તમને કઈ રીતે દેખાશે એટલે આ રીતનું પરિણામ છે એ તમારી સામે દેખાશે. હવે આની અંદર શું તમે જેવું યુઝર આઈડી નાખી સર્ચ કરશો તમારી પાસે રિપોર્ટ આવી જશે. એની અંદર કઈ કઈ બાબત મેન્શન કરેલી હશે, યુઝર આઈડી હશે, કેન્ડિડેટનું નામ હશે, બર્થ ડેટ હશે, કેટેગરી કઈ છે એ હશે, જેન્ડર કયું હશે, પછી PWD છે કે નહીં એની માહિતી હશે, કયું બોર્ડ હશે, એ રીતે બેઝિક વિગતો છે એ આની અંદર સમાવેશ કરેલ હશે. હવે એની અંદર મેરિટ માર્ક્સ લખેલા હશે, PCBનો ટોટલ કેટલો થયો છે, 12માનો ટોટલ કેટલો થયો છે, ઇંગ્લિશમાં કેટલા આવ્યા છે, 10માનો ટોટલ અને 10માના ગણિતના કેટલા. ક્લિયર થઈ ગયું? મેરિટ નંબર તમે જોઈ શકો છો તો એની અંદર તમારું જનરલ મેરિટ આપેલું હશે અને કેટેગરી મેરિટ નંબર હશે. એના પછી એની અંદર મેલ મેરિટ હશે અને મેલ કેટેગરી મેરિટ નંબર હશે. પછી તમે જોઈ શકો છો એ રીતે. અને તમે કયા કયા કોર્સમાં એલિજિબલ છો તો એમાં જે કોર્સમાં એલિજિબલ હશો તો એમાં યસ આપેલ હશે. જે કોર્સ માટે તમે એલિજિબલ નથી તો એમાં નો આપેલ હશે. BPT તો કે યસ, નર્સિંગ તો કે હા, BOP તો કે હા, BO છે, પછી BOT છે, BSLP છે, GNM છે, ANM. હવે જો મેલ સ્ટુડન્ટ હશે ને એ વ્યક્તિઓ ANM માટે નોટ એલિજિબલ જ હશે. ક્લિયર થઈ ગયું? પછી BNAY એટલે નેચરોપેથી તો કે એમાં એલિજિબલ છો. જો હશે તો યસ હશે, બાકી નો હશે. આ તમારો રિપોર્ટ તમને મળી ગયો. ક્લિયર થઈ ગયું? હવે અહીંયા આપણે પાછા વેબસાઇટમાં આવી જઈએ છીએ તો મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના એમાં પણ એ જ બાબતો કહેવામાં આવી છે કે તમારે તમારું મેરિટ લિસ્ટ છે એ તમારે કઈ રીતે જોવું. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે આપણે છે એ કોઈ પણ મેરિટ લિસ્ટ છે એની ઉપર ક્લિક કરીએ છીએ. જનરલ મેરિટ લિસ્ટ આપણે ઓપન કરીએ છીએ તો તમારી સામે આ રીતનું મેરિટ લિસ્ટ છે એ ઓપન થાય છે. હવે એમાં મેરિટ માર્ક્સની કઈ રીતે ગણતરી કરવામાં આવી છે એ તમે જોઈ શકો છો કે સાયન્સ સ્ટ્રીમ માટે BSLP, BO અને BOP કોર્સ માટે કઈ રીતે મેરિટ તૈયાર કરવામાં આવ્યું છે. PCB અથવા તો મેથ્સના થિયરીના ટકાવારીને આધારે છે એ મેરિટ લિસ્ટ તમારું હશે. સાયન્સ સ્ટ્રીમના ઓલ કોર્સ અધર ધેન 1 PCB થિયરીના પર્સન્ટેલ અને જનરલ સ્ટ્રીમ માટે છે 12માના ટોટલ હશે એની ટકાવારીના આધારે છે એ કરવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે આ વસ્તુ તમે ખાસ સમજી લો. હવે કઈ રીતે તમારું મેરિટ લિસ્ટ હશે? પહેલાં તો એની અંદર જનરલ મેરિટ લિસ્ટ છે એનો સમાવેશ કરેલ હશે, કેટેગરી મેરિટ લિસ્ટ, પછી કેટેગરી મેરિટ નંબર, યુઝર આઈડી હશે, જેન્ડર હશે, કેન્ડિડેટનું નામ હશે, 12માનું કયું સ્ટ્રીમ છે એ હશે, મેરિટ માર્ક્સ કેટલા થાય છે અને કયા કયા કોર્સ માટે એલિજિબલ છો તમે લોકો તો એમાં વાય હશે. જેમાં N લખેલ હશે તો એ કોર્સ માટે તમે લોકો એલિજિબલ નથી. ક્લિયર થઈ ગયું? તો તમે આ રીતે પણ તમારું મેરિટ છે એ તમે જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? અને મેરિટ લિસ્ટમાં સમાવેશ ન કરવામાં આવેલ ઉમેદવારનું લિસ્ટ એ પણ તમે લોકો જોઈ શકો છો. ઓકે, તો એ આખું લિસ્ટ તમે જોઈ શકો છો. એની અંદર કયા કયા કારણોસર છે મેરિટમાં સમાવેશ નથી કરવામાં આવ્યો એ પણ તમે વિગતો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું? અને મેરિટમાં સુધારા કરવા માટેનું અરજીપત્રક. હવે આમાં જે વિગત આપી છે એમાં તમને કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તમારે શું કરવાનું છે કે મેરિટ લિસ્ટ સંદર્ભે તમને જો કોઈ રજૂઆત હોય તો 11/8/2026 સાંજે 4 કલાક સુધીમાં જરૂરી પુરાવા સાથે વોટ્સએપ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી ઉપર તમારે મોકલી આપવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? ને નમૂનો કઈ રીતે આપવામાં આવ્યો છે એની ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિયર? તો તમારે શું કરવાનું? તમારું વિદ્યાર્થીનું નામ, તમારું જે નામ હોય એ લખવાનું, યુઝર આઈડી લખવાનો, મોબાઈલ નંબર. તો એમાં આ પત્ર જ છે પ્રતિ આપણે કહેવાય ને કે આ કમિટી છે એને સંબોધીને લખવાનું છે
કે તમારે મેરિટ યાદીમાં ફેરફાર બાબત, તો તમે ક્રમાંક એન મેરિટ યાદીમાં ફેરફારનું ક્રમાંક શું એ તમારે લખવાનું છે. જૂની માહિતીમાં કઈ રીતે આપવામાં આવ્યું, નવી માહિતી કઈ છે, એના માટેના પુરાવા છે અને રીમાર્ક્સ તમારે એ રીતે કરવાનું છે. ક્લિયર થઈ ગયું? વિદ્યાર્થીઓએ સાથે જોડવાના જરૂરી પુરાવા, તો હેલ્પ સેન્ટર ઉપર તમારે પ્રમાણપત્ર વેરીફાઈ કરાવ્યું છે એની પહોંચ અને જરૂરી આધાર પુરાવા. ક્લિયર થઈ ગયું? તો આ તમારે છે એ શું કરવાનું છે, આને તમારે આના મોબાઈલ નંબર ઉપર છે એ તમારે મોકલી આપવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? આ રીતે અરજીપત્રક કરીને. હવે કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને આવી જ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ છે એની અંદર પણ જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.